બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે રાજ્યભરમાંથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે। ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ 3 એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે। જિલ્લાના 1032 વકીલ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। કોર્ટ પરિસરમાં મતદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યાં વકીલોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ચૂંટણી દ્વારા આગામી 5 વર્ષ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત BCGની નવી કમિટીની રચના કરવામાં આવશે। રાજ્યભરમાંથી કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ચકાસણી બાદ 99 એડવોકેટ ઉમેદવારોના ફોર્મ માન્ય ઠરાવવામાં આવ્યા છે। ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા માટે જરૂરી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે આયોજન કરાયું છે। આગામી દિવસોમાં મતગણતરી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની નવી ટીમની જાહેરાત કરવામાં આવશે। હું સન્મુખ સદાનંદ રાણા ભરૂચ જિલ્લાના પોલિંગ ઓફિસર છું અને આજ રોજ ભરૂચ વકીલ મિત્રો 1032 વકીલ મિત્રો નોંધાયેલા છે અને તે હાલમાં વકીલ મિત્રો પોતાનું મતદાન કરી રહ્યા છે। મતદાનનો સમય 10:30 થી 5 વાગ્યા સુધીનો છે।